મહેસાણામાં મનપાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે। મહેસાણા નાગલપુરમાં મનપાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે રખડતા પશુઓને પકડવા માટે ગયેલી મનપાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે। પશુપાલકો અને રખડતા પશુઓ પકડતી ટીમનો સામસામે હુમલો થયો છે। તો આ હુમલાની સમગ્ર ઘટનામાં બંને પક્ષે 5 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે। આ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। નાગલપુરમાં મનપાની ટીમ પર હુમલો કરાયો છે। સંવાદદાતા અલ્પેશ પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી અલ્પેશ, મહેસાણામાં મનપાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે। 5 લોકો સામસામેના હુમલામાં ઘાયલ થયા છે, શું કહેશો? જી ચોક્કસ જણાવી દો કે મહેસાણા મનપા ટીમ ઉપર નાગલપુર વિસ્તારની અંદર રખડતા પશુઓને પકડવા ગયેલી મનપાની ટીમ ઉપર હુમલો થયો છે અને પશુપાલકો અને રખડતા પશુઓને પકડતી ટીમનો સામસામે હુમલો થયો છે ને જે કહેવાતા પશુપાલકો અને સામસામે મનપાની ટીમ પકડવા ગયેલી ટીમ તેને સામસામે હુમલો થયો હતો અને પશુ પકડવા ગયેલા મામલે થયો હતો સામસામે હુમલો અને હુમલામાં બંને પક્ષે કુલ 5 લોકો ઘાયલ થયા છે અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને આ જ મામલે જે કહેવાય કે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ નોંધાવીને પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી છે। જી સમગ્ર માહિતી બદલ આભાર। તો મહેસાણામાં નાગલપુરમાં મનપાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। રખડતા પશુઓને પકડવા ગયેલ મનપાની ટીમ પર હુમલો। અમદાવાદના નવા કલેક્ટર સુજીત શર્માએ ચાર્જ સંભાળ્યો છે। તો મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદમાં નવા કલેક્ટરે ચાર્જ સંભાળ્યો છે। તો આઈએસ સુજીત કુમારે નવા કલેક્ટરનો ચાર્જ સંભાળ્યો છે। તો 2010ની બેચના આઈએસ અધિકારી છે સુજીત કુમાર। ત્યારે ભાવનગર મનપાના કમિશનર હતા આઈએસ સુજીત કુમાર। આણંદમાં નગરપાલિકાની 3 નગરપાલિકાની ચૂંટણીનો મામલો સામે આવ્યો છે। તો આણંદથી આ સમાચાર મળી રહ્યા છે। 3 પાલિકાની ચૂંટણી યોજાશે। તો આણંદથી આ સમાચાર મળી રહ્યા છે। આંકલાવ, બોરિયાવી અને ઓડ પાલિકાની ચૂંટણી યોજવામાં આવશે। ત્યારે આંકલાવમાં 86 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે। ત્યારે બોરિયાવીમાં 62 ઉમેદવારોની ઉમેદવારી, 62માંથી 1 અમાન્ય રહ્યું। ઓડમાં 61 ઉમેદવારોની ઉમેદવારી, 61માંથી 15 અમાન્ય રહ્યા છે। સુરેન્દ્રનગરમાંથી અકસ્માતની ઘટના સામે આવી છે। તો સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરના કોડા સમઢિયાળા રોડ પર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। સમઢિયાળા પાસેના છોડ તળાવ પાસે અકસ્માતની આ ઘટના ઘટી છે। છોટા હાથી પલટી ખાઈ જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થવા પામ્યા છે। છોટા હાથીમાં 10 થી 12 લોકો કુલ સવાર હતા। ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। સુરેન્દ્રનગરના ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ કંપનીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ધાંગધ્રાના ખેડૂતોએ પાવર ગ્રીડ કંપનીનો ભારે વિરોધ કર્યો છે। ત્યારે વાવડી અને ઈશદ્રા ગામે ખેડૂતોએ પાવર ગ્રીડ કંપનીનો વિરોધ કર્યો છે। વળતર અંગે કોઈ ખુલાસો નહીં કરનાર કંપનીનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે ખેડૂતો દ્વારા વિરોધ કરાતા પોલીસે ખેડૂતોની અટકાયત કરી છે। લોકોની અટકાયત કરતા ખેડૂતો ખાનગી કંપની સામે લાલઘુમ થયા છે।
તો સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે। ધાંગધ્રાના ખેડૂતોએ પાવર ગ્રીડ કંપનીનો ભારે વિરોધ કર્યો છે। વાવડી અને ઈશદ્રા ગામે ખેડૂતોએ પાવર ગ્રીડ કંપનીનો વિરોધ કર્યો, ત્યારે વળતર અંગે કોઈ ખુલાસો નહીં કરનાર કંપનીનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે વિરોધ કરતા ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। મહેસાણા જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજકારણમાં બધા દલાલ થઈ ગયા છે। દલાલી કહીને અધિકારીઓ સાથે ઓળખાણ રાખવાની, ત્યારે દલાલી કરતા કરતા અત્યારે બહુ લોકો સુખી થઈ ગયા છે। આ બધું જમીનોની દલાલીથી નથી થયું, આ પ્રજાના પ્રેમથી કામ થાય છે। પ્રજાના પ્રેમ જેને મળે એ જ સાચો નેતા કહેવાશે, તેવું નીતિન પટેલે નિવેદન આપ્યું છે। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર ઉમેદવાર અને ટેકેદારને થતી હેરાનગતિનો લઈને ફરિયાદ કરવામાં આવશે, ત્યારે આવતીકાલે ચૂંટણી પંચને તમામ મુદ્દા અંગે રજૂઆત કરવામાં આવશે। અમારા લોકતાંત્રિક પ્રયાસો છે અને ભાજપા લોકતંત્રની હત્યા કરીને એનકેન પ્રકારે સત્તા હડપવા માટે આગળ વધવા માટેના તમામ હથકંડા અપનાવી રહી છે। એક તરફ કોંગ્રેસના ઉમેદવારોનું એક ગ્રાઉન્ડ ઉપર ફોર્મ એક જગ્યાએ રદ કરવામાં આવે કે તમારા પ્રમાણપત્રના આધારે, તો બીજી બાજુ ભાજપાના ઉમેદવારનો પ્રમાણપત્ર અંગે અમે વાંધો લઈ તો અમારા વાંધાને સંપૂર્ણપણે આખાડા કાન કરવામાં આવે। એ ઘણી ગંભીર વાત છે કે પોલીસ તંત્રના અને અસામાજિક તત્વોનો છૂટો દોર આપવાનો જે ખેલ ભાજપા કરી રહી છે, એટલે કે ભાજપાને ખબર પડી ગઈ કે નળ ગટરને રસ્તા આપવામાં નાકામ છે। ભ્રષ્ટાચારી શાસનને ભાજપાએ શિષ્ટાચાર બનાવ્યો હતો, ત્યારે એમની ઓળખ નાગરિકો વચ્ચે થઈ ગઈ। ત્યારે મતદાતાઓ એમને સીધી રીતે મત ન આપે તે રીતે તેઓ કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવી રહ્યા છે। અમદાવાદના ઓઢવ રબારી કોલોનીમાં ગેરકાયદેસર દબાણો હટાવવાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે રબારી સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીની રજૂઆત કરી છે। રબારી વસાહતના પ્લોટ વેચાણ ભાવે આપવા માટે રજૂઆત કરી છે। જંત્રી પ્રમાણે નહીં પણ રાહત દરે અમે પૈસા ભરવા માટે તૈયાર છીએ, તેવું રબારી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું। ઓઢવ રબારી કોલોનીની અંદર જે દબાણ હટાવવાવાળી વિષય હતો, તો એના અંદર ઘણા મકાનો અમારા તોડવામાં આવ્યા હતા। અમે અમારા સ્થાનિક ધારાસભ્ય આદરણીય મંત્રી જગદીશભાઈ જોડે વાત કરી કે ભાઈ આ વર્ષોથી 1960થી આ સમાજ અહીંયા રહે છે। જે તે ટાઈમે અમને આ જગ્યાઓ આપવામાં આવી હતી અને એની અંદર જે બી વધારાના દબાણો છે એ પણ અમે સ્વેચ્છાએ તોડવા તૈયાર છીએ, પણ અમને આ રબારી કોલોનીના જે મૂળ પ્લોટો છે, જે અમદાવાદ કોર્પોરેશને 2010માં ઠરાવ કર્યો હતો એ મુજબ અમરાઈવાડી રબારી કોલોની, જશોદાનગર રબારી વસાહત અને ઓઢવ રબારી વસાહતના મકાનો અમને વેચાણ ભાવે આપવામાં આવે। ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિનો સ્વીકાર કર્યા બાદ રાજ્યમાં ચાલતી પ્રી સ્કૂલોની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે। જો કે તેમાં કેટલીક શરતોને લઈને પ્રી સ્કૂલના સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ શરતો પરિપૂર્ણ થાય તેમ ન હોવાનું જણાવીને રાજ્યભરની પ્રી સ્કૂલના સંચાલકોએ હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો। શિક્ષણ મંત્રીએ નિયમોમાં ફેરફાર કરવાની બાંહેધરી આપી હતી, પરંતુ હજુ સુધી નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, જેને લઈને પ્રી સ્કૂલ સંચાલકોએ ચીમકી ઉચ્ચારી છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી હોવાના સમાચાર સામે આવ્યા છે। જ્વેલરી શોપને નિશાન બનાવતી ચોર મહિલા ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે। ગ્રાહકના સ્વાંગમાં મહિલા જ્વેલરી શોપને નિશાન બનાવતી હતી, ત્યારે 3 માસમાં ચોરીની 3 ઘટનાઓને અંજામ આપ્યો હતો। સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મહિલા ચોર ઝડપાયા છે। ક્રાઇમ બ્રાન્ચે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે।
ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં સફાઈ કામ કરતી શ્રમિક મહિલાની દીકરીના લગ્ન લેવા હતા. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી દીકરીનું લગ્નની વિટંબણા સતાવતી હતી. ત્યારે પેથાપુર પોલીસ સ્ટાફે ખર્ચ ઉપાડી સફાઈ કામદારની દીકરીના લગ્ન કરાવ્યા હતા. મામા બનીને મામેરું ભરી તમામ રીત રિવાજો સાથે લગ્ન કરાવ્યા હતા. પીઆઈ MN દેસાઈએ કહ્યું કે દીકરીના લગ્નનો ખર્ચ પૂરો કરવા પેથાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે 1 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી હતી. પેથાપુર પોલીસ સ્ટેશન ખાતે સફાઈ કામદાર તરીકે કામ કરતા બેન કૃષ્ણાબેન પરમાર, જેઓના લગ્ન હોવાની જાણ પેથાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને થતાં સ્ટાફે મને એમને જણાવેલ કે આપણા બેન જે કામ કરે છે તેમના લગ્ન છે, જેથી આપણે યથાશક્તિ મુજબ જે થઈ શકે તેટલો ફાળો આપીએ સર. જે અનુસંધાને તમામ પોલીસ સ્ટાફને અમે બધા ભેગા થઈ અને કૃષ્ણાબેનને ₹1 લાખ રૂપિયાની તેમના લગ્ન નિમિત્તે આર્થિક મદદ કરેલ છે. સુરત શહેરમાં 15 ફેબ્રુઆરી 2025થી દરેક ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. ટ્રાફિક સુરક્ષા વધારવા માટે સુરત પોલીસે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરમાં હેલ્મેટ વગરના વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. શહેર પોલીસે 40 સ્પેશિયલ ટીમ બનાવી વાહન ચાલકો સામે કાર્યવાહી કરશે. હેલ્મેટ વગરના ચાલકોને ઈ-મેમો મોકલવામાં આવશે. 45 દિવસની આપેલી ધમકી ટ્રાફિકને લઈને હેલ્મેટને લઈને 15 ફેબ્રુઆરીએ પૂરી થઈ જશે. ટ્રાફિક પોલીસ દ્વારા અત્યાર સુધી લોકોને ગુલાબ આપવામાં આવી રહ્યા હતા, શાંતિ વર્તવામાં આવી રહી હતી, સમજાવવામાં આવી રહ્યા હતા. પરંતુ હવે ફેબ્રુઆરી શરૂ થઈ ગયું છે અને ગણતરીના દિવસો બાદ હવે સખ્તાઈ વર્તવાનું શરૂ થઈ જશે. પરંતુ આ સખ્તાઈ શા માટે અને હેલ્મેટ ફરજિયાત શા માટે એ વિશે ડીસીપી જે ટ્રાફિક પોલીસ છે અમિતા વારાણી આપણી સાથે છે, આપણે એમની વાત કરીને જાણીએ. બેન, હવે 45 દિવસની સાયકલ પૂરી થઈ જશે, હવે કઈ રીતની કામગીરી રહેશે? સૌપ્રથમ તો સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા 1 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી અલગ અલગ સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ, રહેણાંક વિસ્તાર અને ઇન્ડસ્ટ્રીમાં જઈ અમારી ટીમ દ્વારા હેલ્મેટનું મહત્ત્વ સમજાવવામાં હાલમાં પણ આવી રહ્યું છે. જેમાં વર્ષ 2024 દરમિયાન 49% એક્સિડન્ટ ટુ વ્હીલર વાહન ચાલકોના ફક્ત હેલ્મેટ ના પહેરવાના લીધે થયેલો છે, જે ખૂબ મોટો આંકડો છે. અને સુરત શહેર ટ્રાફિક શાખા હંમેશા લોકોના જીવન બચાવવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરે છે અને ભવિષ્યમાં પણ ધરવામાં આવશે, જેથી લોકોની સુરક્ષા, અકસ્માતમાં ઘટાડો લાવવા માટે અને ક્યાંક ને ક્યાંક અમૂલ્ય માનવ જીવન બચાવી શકાય તે માટે સૌપ્રથમ અવેરનેસ કેમ્પેન 14મી ફેબ્રુઆરીથી પૂર્ણ થયા બાદ 15મી ફેબ્રુઆરીથી સુરત શહેર ટ્રાફિક શાખાના એવા જંકશનો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, એવા રોડ સ્ટ્રેચ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે કે જ્યાં છેલ્લા 5 વર્ષમાં ઓવર સ્પીડિંગના લીધે અને હેલ્મેટ ના પહેરવાના કારણે લોકોના મૃત્યુ થયેલા છે. એવા જંકશનો પર સુરત શહેર ટ્રાફિક શાખાની કુલ 40થી વધારે ટીમો એ 15મી ફેબ્રુઆરીથી તૈનાત હશે અને દંડનીય કાર્યવાહીની સાથે સાથે એમની પાસે જે વન નેશન વન મોબાઈલ એપ અને VOC જે છે એમના માધ્યમથી ઈ ચલણ જનરેટ કરવામાં આવશે. પરંતુ હંમેશા જેવું હું કહું છું કે આ દંડનીય કાર્યવાહી ફક્ત દંડને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ લોકોનું જીવન સુરક્ષિત રહે, લોકો સવારે પોતાના ઘરેથી નીકળે ત્યારે એમના પરિવારના સભ્યોને સાંજે જઈને મળી શકે, એ લોકો સુરક્ષિત રહે, એના માટે આ ડ્રાઈવ જે છે એ ચોક્કસપણે 15મી ફેબ્રુઆરીથી હાથ ધરવામાં આવશે. પોલીસ તો હવે તૈયાર જ બેઠી છે. જો 15 ફેબ્રુઆરીથી હેલ્મેટ નહીં પહેરશો તો ચોક્કસથી દંડાશો તો ખરી, પરંતુ ક્યાંક ને ક્યાંક 45 દિવસની આ જે સાયકલ છે, જે ગાંધીજીના માર્ગે કહો કે પછી શાંતિથી કહો, સુરત પોલીસ દ્વારા લોકોને ગુલાબ આપીને સમજાવવામાં આવી હતી, પણ હવે કડકાઈ વર્તવાનું શરૂ થઈ જશે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટ મનપા કમિશનર દ્વારા બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં મિલકત વેરા અને સફાઈ વેરામાં વધારાની સાથે નવો ફાયર ટેક્સ પણ સૂચવવામાં આવ્યો હતો, જેને લઈને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટ અંગે અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં બજેટનો ટેક્સ વધારો હટાવવાનો આડકતરો સંકેત આપી દીધો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે રાજકોટ આપણા સૌનું છે, જનતાને પરવડે બજેટ રજૂ કરવામાં આવશે. સુરેન્દ્રનગરમાં પંચાયતના પૂર્વ સદસ્ય હની ટ્રેપનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં અંગત પળોનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માંગી હતી. તેમની પાસેથી 10 લાખની ખંડણી માંગી હતી. પંચાયતના પૂર્વ સદસ્ય હની ટ્રેપનો ભોગ બનતા ફરિયાદ નોંધાવી. આ કામના આરોપી એકબીજા સાથે કાવતરું રચી આરોપી માલતી ફરિયાદી સાથે અવારનવાર મોબાઈલ ઉપર
વિડીયો કોલથી છોકરી બતાવી લાલચ આપી અને એક છોકરી ઉંમર વર્ષ આશરે 22ની તેઓની સાથે મોબાઈલ સાથે મોકલતા અને તેઓની અંગત પર મોબાઈલમાં વિડીયો ક્લિપ બનાવી અને એ વિડીયો ક્લિપ મારફતે આરોપી ઇમરાન તથા દશરથભાઈ પટેલ નાઓએ ફરિયાદીને બતાવી તેમની પાસે અંદાજે 10 લાખ રૂપિયાની માંગણી કરેલ હોય. રાજકોટથી પ્રયાગરાજ માટે નવીન વોલ્વો સર્વિસ શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આવતીકાલથી રાજકોટથી પ્રયાગરાજ જવા માટે નવીન વોલ્વો બસ સર્વિસ શરૂ કરાશે. રાજકોટ ખાતેથી શરૂ કરવામાં આવનાર બસોની પ્રથમ અને ત્રીજી રાત્રે રહેવાની વ્યવસ્થા બારણ મુકામે કરવામાં આવશે. પ્રતિ વ્યક્તિ પેકેજ રાજકોટથી 8,800 નિયત કરવામાં આવ્યું છે. આપણે રાજકોટથી પ્રયાગરાજ માટે, પછી અમદાવાદથી પ્રયાગરાજ માટે, સુરતથી અમદાવાદ પ્રયાગરાજ માટે સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે. જેના અનુસંધાને આપણા રાજકોટથી જે સૌરાષ્ટ્રની તમામ જનતા છે એમને લાભ મળી શકે તેના માટે બસ છે એ શરૂ કરવામાં આવેલી છે. જે આવતીકાલ 4 તારીખથી આપણે પ્રયાગરાજ જવા માટે દરરોજ માટે એક બસ છે એ વોલ્વો સીટર બસ છે એ મળી રહેશે. અમદાવાદમાં દિવસે ને દિવસે કેમિકલ માફિયાઓ બેફામ બનતા હોય તેવી એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે શહેરમાં ફરી એકવાર કેમિકલ માફિયા બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના મોતીપુરામાં ખુલ્લા પ્લોટમાં ખતરનાક કેમિકલ દાટ્યું હોવાનું સામે આવ્યું છે. મોતીપુરામાં દરોડાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન 150 બેરલ ખતરનાક એસિડ પ્લોટમાં દાટ્યું હતું. ત્યારે આ ખતરનાક કેમિકલથી લોકોને નુકસાન થઈ રહ્યું છે. બનાવ છે એની વાત કરું તો 150 કેમિકલના ડ્રમ. આ એવું કેમિકલ છે, એવું એસિડનું સ્લજ છે કે જે શરીરને સ્પર્શ બી થાય ને તે શરીરનો ભાગ બળી જાય એવું કેમિકલ છે. જીપીસીબીના આની 5 તારીખથી છેલ્લી અમે ફરિયાદ કરી છે. જીપીસીબીવાળા એક્શન લીધા, ખાલી માત્ર ને માત્ર સેમ્પલ લીધું. જીપીસીબી એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પરંતુ આની અંદરથી કંટ્રોલ હટાવી અને ખાલી ગુજરાત પોલ્યુશન બોર્ડ રાખીશું. કારણ કે આવા કેમિકલ ચોર ઉપર કોઈ જ કંટ્રોલ ગુજરાત પોલ્યુશન બોર્ડનો રહ્યો નથી હવે. એટલે આપણે કંટ્રોલ કાઢી જ નાખીશું. એમને કંટ્રોલ છે જ નહીં તો શાની માટે એમને કંટ્રોલ આપીએ આપણે? એટલે આ જે કેમિકલ ચોરો છે એમની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ પણ થઈ છે. પરંતુ પોલીસ પણ ક્યાંક શંકાના દાયરામાં એટલા માટે છે કે ખાલી તારીખો ભરવા રોજ બોલાવે છે, પરંતુ કેમિકલ ચોર ઉપર શું ફરિયાદ દાખલ થાય ને કઈ કલમો દાખલ થાય એ પોલીસ કદાચ ભૂલી ગઈ છે. આ ખુલ્લા પ્લોટમાં ઝેરીલું કેમિકલ કે જે કોઈ માણસ જો આ કેમિકલ આ જમીનમાં પડે તો આ જમીન ઉપયોગ લાયક નથી રહેતી, તો સમજો કે તમે કોઈ આ માણસના અડીબડી જાય તો એના જીવના ખૂબ જ જોખમી કેમિકલ છે. આજે જીપીસીબીના અહીંયા અધિકારીઓ વિઝિટ કરીને ગયા, તેમ છતાં પ્લોટના ખુલ્લી હાલતમાં છોડી દેવામાં આવે છે. અહીંયા 150થી વધારે કેમિકલના જે ડ્રમો હતા એની એફઆઈઆર પણ પોલીસે કરી, પણ આજ સુધી જે ગુનેગારો છે તેમને પકડ્યા નથી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાંથી જો કંટ્રોલ કાઢી નાખવામાં આવે તો આ પ્રમાણે દ્રશ્યો જોવા મળ્યા છે. આ હાલ લાંબા વિસ્તારની અંદર આવેલો એક વિસ્તાર છે જ્યાં ખુલ્લા પ્લોટની અંદર જે કેમિકલ અત્યારે જોવા મળી રહ્યું છે ગુજરાત પોલ્યુશન બોર્ડનું છે. કારણ કે જે પ્રમાણે અહીં જે કેમિકલ માફિયાઓ છે જેઓ કેટલાક વર્ષોથી આ રીતે કેમિકલ બેફામ રીતે છોડી રહ્યા હતા અને ત્યારબાદ અચાનક નજર પડી અને સાથે જ આ આખા પ્લોટની અંદર 150થી પણ વધારે જે નાના મોટા ડ્રમ છે, જે કેમિકલના ડ્રમ છે, આ કેમિકલ ખૂબ જ હાનિકારક હતું. આવા કેમિકલના ડ્રમની સામે કાર્યવાહીના દેખાડા કર્યા છે. આ કેમિકલ અને આ જગ્યા છે તેની માલિકી અંગે હજી પણ કોઈ પ્રકારની માહિતી સામે આવી નથી, પરંતુ 150 કેમિકલના જે ડ્રમ હતા તેને અત્યારે અહીં દાટી દેવામાં આવ્યા છે. અને સાથે જ જે ગુજરાત પોલ્યુશન બોર્ડ જે છે જે ફક્ત ને ફક્ત કાગળ ઉપર કાર્યવાહી કરે છે અને સાથે આવા જે અસામાજિક તત્વો અથવા કેમિકલ માફિયાઓ છે તેની સામે કોઈ કડક કાર્યવાહી કરતું નથી, જેના લીધે આ વિસ્તારની અંદર બેફામ કેમિકલનો જે વહીવટ છે, કાળો વહીવટ જે છે, કાળો કારોબાર તે થઈ રહ્યો છે. ત્યારે આવા લોકોની સામે કોઈ કડક કાર્યવાહી કેમ નહીં અને આવા લોકોનો વરઘોડો ક્યારે નીકળશે તેવા સવાલો લોકો કરી રહ્યા છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરાના નંદેસરીમાંથી નકલી તબીબને પોલીસે ઝડપી પાડ્યો હતો. આયુર્વેદિક તબીબ હોવા છતાં એલોપેથીની પ્રેક્ટિસ કરતો હતો. 47,000થી વધુની દવા, ઇન્જેક્શન સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. નંદેસરી પોલીસ મથકે ગુનો નોંધાયો છે. હાલ પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં જમવાને લઈને લગ્ન પ્રસંગમાં મોટું વિઘ્ન ઊભું થયું હતું. વરાછાના લક્ષ્મીનગર વાડી વિસ્તારમાં દીકરીના લગ્નમાં જમવાનું ઓછું પડતા જાનૈયાઓ રોષે ભરાયા હતા. રોષે ભરાયેલા જાનૈયાઓ અને વરરાજા લગ્ન વિધિ કર્યા વગર જ માંડવેથી પાછી ફરી ગયા હતા. જે બાદ વરાછા પોલીસ દ્વારા વર કન્યા પક્ષને પોલીસ સ્ટેશનમાં બોલાવીને સમજાવ્યા હતા. પોલીસ કર્મીઓની સામે જ વર કન્યાએ વરમાળા પહેરાવી વાજતે ગાજતે જાનૈયાઓ જાન લઈને લગ્ન સ્થળ પર પહોંચ્યા હતા. રાજ્યમાં વધુ એક પેપર ફૂટવાની ઘટના સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાના બીકોમ સેમ 1ના ઇંગ્લિશ માધ્યમનું પેપર વોટ્સઅપમાં વહેંચવામાં આવ્યું હતું. ગાંધીનગરના સેક્ટર 15ની ગવર્મેન્ટ કોલેજના વિદ્યાર્થી દ્વારા પેપરના પૈસા લઈ પેપર ફોડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ પાસેથી એક ગ્રુપમાંથી એક સ્ટુડન્ટ દીઠ 300 અને 100 સ્ટુડન્ટના 30,000 રૂપિયાની વાત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લીધા, જેના સંપૂર્ણ પુરાવા અને કોલ રેકોર્ડિંગ NSUI દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. NSUI ગાંધીનગર પોલીસ મથકે રજૂઆત કરી સંપૂર્ણ તપાસની માંગ કરી રહ્યા છે. તે વિદ્યાર્થી દ્વારા તાજેતરમાં ચાલી રહેલી બીકોમની પરીક્ષામાં ઇંગ્લિશ મીડિયમનું એકાઉન્ટનું પેપર આપવાની વાત કરીને વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે છે. 100 સ્ટુડન્ટ જોડેથી 300 રૂપિયા લઈને 30,000 રૂપિયા થાય તો પેપર આપવાની વાત કરી હતી, પરંતુ 70થી 80 સ્ટુડન્ટે જ પૈસા કર્યા હતા. બાકીના સ્ટુડન્ટોએ પૈસા નહોતા કર્યા, એટલે પેપર આપવામાં આવ્યું નહોતું. પરંતુ જે વિદ્યાર્થીઓએ ડાયરેક્ટ પેપર લીધું છે તે લોકોને 30,000 ભરીને પેપર લીધું અને તેને પેપર આપવામાં આવી તેવી વાત હતી, જેને લઈને અમારી એક રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ વિદ્યાર્થીને પકડવામાં આવે. વડોદરામાં વિદેશી દારૂની ડિલિવરી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. દારૂની ડિલિવરી કરવા નીકળેલા અસામાજિક તત્વોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં ઉતારવામાં આવ્યો હોવાની માહિતી છે. હવે જોવાનું એ છે કે આ વાયરલ વિડીયો અંગે વડોદરા શહેર પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે. આ વાયરલ વિડીયોની મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. વડોદરાનું 6,200 કરોડનું બજેટ રજૂ થયા બાદ આજે સ્થાયી સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સ્થાયી સમિતિ દ્વારા વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેને લઈ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે સુધારા વધારા સાથે 6,219 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિએ આવક વધારવા અને ખર્ચ ઘટાડવા પર ભાર મૂક્યો છે. વધારા સિવાયનું બજેટ છે, જે માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી અને વહીવટી વિભાગ દ્વારા 50 કરોડનો વહીવટી વેરો નાખવામાં આવ્યો હતો. એ વેરાને સ્થાયી સમિતિના સભ્યોએ સર્વાનુમતિએ નહીં વધારવો એવું ઠરાવ્યું. સ્થાયી સમિતિમાં દરેક સભ્યો લાંબા ગાળાના સૂચનો કરતા હોય, વડોદરા શહેરને લાંબા ગાળામાં ફાયદો થાય એ પ્રમાણેના સૂચનો થતા હોય છે. જ્યારે પણ ખર્ચો વધતો હોય છે ત્યારે આની પ્રપોઝલ રાજ્ય સરકારમાં અને GODMમાં મોકલવામાં આવતી હોય છે. ત્યાંની સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ ક્રમશઃ આના માટે ગ્રાન્ટ પણ આવતી હોય છે. એટલે માટે પણ સકારાત્મક પ્રયત્ન કરવામાં આવશે. અમદાવાદમાં આરોગ્ય ભવન ખાતે જન્મ મરણના પ્રમાણપત્રમાં સુધારો વધારો કરવા લોકોની લાંબી લાઈનો લાગી છે. અધિકારીઓ મનફાવે તેવા સમયે ઓફિસે આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે. 3 થી 5 વાર ધક્કા ખાધા છતાં કોઈ ડોક્યુમેન્ટમાં સુધારો થતો ન હોવાના લોકોના આક્ષેપ છે. વહેલી સવારથી લોકો લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર થયા છે, પરંતુ સરકારી બાબો સમયે આવતા નથી. ત્યારે લોકોની માંગ છે કે સમયસર ઓફિસે ન આવતા તેમજ કામ ન કરતા કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. જે વોર્ડ કક્ષાએ અરજી લગભગ 26 તારીખ પહેલાંની વાત કરી તો વોર્ડ કક્ષાએ જે સામાન્ય સુધારા માટેની અરજી હતી એ અપ્રુવલ માટે અરજીઓ સ્વીકારમાં તો આવતી જ હતી, અપ્રુવલ માટે અહીંયા મધ્યસ્થ કચેરીએ મોકલવામાં આવતી હતી. 28 તારીખ બાદ જે અપ્રુવલ જે સામાન્ય સુધારા છે
એ સામાન્ય સુધારા માટેના અપ્રુવલ માટેના પાવર ડેલિગેશન પણ વોર્ડ કક્ષાએ આપવામાં આવેલા છે. એટલે સામાન્ય કક્ષાના સુધારા માટે એમણે આરોગ્ય ભવન ખાતે અરજી કરવાની જરૂર નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય ભવન અને આરોગ્ય ભવનમાં જન્મ મરણ વિભાગમાં અત્યારે જે ભીડ છે તે જોવા મળી રહી છે અને આ ભીડ પાછળનું કારણ એ છે કે સરકાર દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે કે વોર્ડ વિભાગે જે જન્મના દાખલા છે તેમાં સુધારો કરી આપવામાં આવશે, પરંતુ લોકોને હાલાકી પડી રહી છે અને તેના જ કારણે લોકો જે આરોગ્ય ભવનની કચેરી છે ત્યાં પહોંચે છે, કારણ કે પોતાના જન્મના દાખલામાં સુધારા કરાવવા માટે આ તમામ જે લોકો છે તે અહીંયા આવતા હોય છે ને લાંબી કતારો છે તે લાગે છે. તેની સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પણ એક ઠરાવ કરવામાં આવ્યો છે કે તમામ 48 વોર્ડમાં જે નજીવા સુધારા હશે તે કરી આપવામાં આવશે, પરંતુ તેમ છતાં પણ જે લોકોને અહીંયાના ધક્કા ખાવા પડી રહ્યા છે, કારણ કે હજુ પણ કોર્પોરેશનના તમામ જે વોર્ડ છે ત્યાં જે નાના મોટા કારણો છે તે આપવામાં આવતા હોય છે ને સુધારા નહીં કરી આપવામાં કહેવામાં આવે છે, ત્યારે હજુ પણ જે અમદાવાદ શહેરના લોકો છે તેમને આરોગ્ય ભવન ખાતે આવવું પડે છે, લાઈનોમાં ઊભું રહેવું પડે છે. છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની પરિસ્થિતિ આરોગ્ય ભવનમાં જોવા મળે છે અને લોકો હજુ પણ હેરાન થઈ રહ્યા છે, કારણ કે સુધારા કરાવવા માટે જે મેજર સુધારા કરાવવાના હોય છે તે માત્ર આ મધ્યસ્થ કચેરી એટલે કે જન્મ મરણની જે કચેરી આવેલી છે આરોગ્ય ભવન ખાતે ત્યાં કરવામાં આવે છે. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પણ જે ઠરાવ છે તે પાસ કરી દેવામાં આવ્યો છે, ત્યારે હવે 48 વોર્ડમાં આ ઠરાવનું કેટલું અમલીકરણ કરવામાં આવે છે તે આગામી સમયમાં જોવાનું રહ્યું. કેમેરા પર્સન બિપિન અમીન સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઇન્ડિયા INX બાર સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સ ઓપરેશન્સથી વિદેશી નિવેશકો ભારતીય બજારમાં સરળતાથી રોકાણ કરી શકશે. નાના મોટા અનેક ફિનટેક સાથે ગિફ્ટ સિટી દેશનું ફિનટેક હોમ બનવા તરફ જઈ રહ્યું છે. ગિફ્ટ સિટીના MD શ્રી તપન રે તથા ફિનટેક ઇનોવેશન્સ, ફાઇનાન્સ અને બેન્કિંગ સેક્ટરના અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.